ભરૂચ જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર આંતરિક જૂથબંધી અને અસંતોષ સપાટી પર આવ્યો છે। ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ નેત્રંગ ખાતેના મન કી બાત કાર્યક્રમના આયોજન સમયે એક જાહેર મંચ પરથી પોતાની જ પાર્ટીના નેતાઓ અને વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે। સાંસદના આ વિસ્ફોટક નિવેદનોને કારણે પક્ષનો આંતરિક વિવાદ હવે જાહેરમાં આવ્યો છે। ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ ખાતેના મન કી બાત કાર્યક્રમના આયોજન સમયે એક જાહેર મંચ પરથી પોતાની જ પાર્ટીના નેતાઓ અને વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે। સાંસદના આ વિસ્ફોટક નિવેદનોને કારણે પક્ષનો આંતરિક વિવાદ હવે જાહેરમાં આવ્યો છે। સાંસદે સીધું નિશાન સાધતા જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને ધારાસભ્ય રીતેશ વસાવાની કાર્યશૈલી ઉપર સવાલો ઉઠાવ્યા હતા। તેમણે આક્ષેપ કર્યો હતો કે જિલ્લામાં થતા વિકાસના કામોમાં પારદર્શિતાનો અભાવ છે। આમ તેમણે વધુમાં સંકેત આપ્યા હતા કે પક્ષના કેટલાક પ્રોજેક્ટોમાં ટકાવારી સિસ્ટમ એટલે કે કમિશન પ્રથા કાર્યરત છે, જે પક્ષની છબીને ખરદી રહી છે। રાજપારડી સહિતના વિસ્તારોમાં બસ સ્ટેશન જેવી પાયાની સુવિધાઓ આપવાના બદલે શોપિંગ સેન્ટર બનાવવાની પ્રાથમિકતા સામે સાંસદે કટાક્ષ કર્યો છે। તેમણે જણાવ્યું હતું કે વહીવટી તંત્રના નિર્ણયો જનતાની જરૂરિયાતને બદલે અમુક ચોક્કસ હિતોને સાધવા માટે લેવામાં આવી રહ્યા છે અને મનસુખભાઈ વસાવાએ ચિંતા વ્યક્ત કરતા એ પણ જણાવ્યું હતું કે જે ભ્રષ્ટ પ્રથાઓ અગાઉ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTPમાં જોવા મળી હતી, તે હવે ભાજપમાં પણ પ્રવેશી રહી છે। આ નિવેદનોના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રાજકીય વર્તુળોમાં તર્ક વિતર્ક શરૂ થયા છે। જોકે આ બાબતે ભાજપના અન્ય કોઈ મોટા નેતા કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી। આગામી ચૂંટણીઓ પૂર્વે સાંસદના આ આક્રમક તેવર પક્ષ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે। સ્થાનિક સ્તરે આ પક્ષ આંતરિક અસંતોષને કેવી રીતે ઠારે છે તેના ઉપર સૌની નજર ટકેલી રહેશે। બસ સ્ટેશન જે આને બસ સ્ટેશન કહેવાય, ડેપો ના કહેવાય, મિની ડેપો બધે સેલંબા જેવો અહીંયા આપણે બનાવવાનું ડેડિયાપાડાથી થોડું નાનું, એટલે બહારની જે બસો આવે રોડ ટચ થઈ જાય, અંદર જાય અને પેલો ડ્રાઈવર અને કંડક્ટર ને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય તો એ પ્રકારની બધી સુવિધા હોય એમાં। તો બધી નક્કી થઈ ગયું, આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ ને શોપિંગ બનાવવાના, રાજપાડી શોપિંગ, અહીંયા શોપિંગ, બીજા અલગ અલગ સારા બી કામો લીધા છે, એને આવકારે છે। પણ આ બધા શોપિંગોની શું છે? દુકાનો કમ ભાઈ બીજી જગ્યાએ વેપારી ના બનાવી શકે? શોપિંગ બનાવી તો કોઈ બી જગ્યાએ શોપિંગ બની શકે છે। હવે બસ સ્ટેશન ક્યાં બનાવશો તમે? હવે નેત્રંગમાં બસ સ્ટેશન નેત્રંગ લોકો પૂછશે અહીંના બધા આગેવાનોને, કેમ બસ સ્ટેશન નથી બનાવતા? ઠરાવ થયો કે જિલ્લા પંચાયતમાં એને કાઢીને તમે શોપિંગ બનાવવાની, કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે? હકીકત જ છે ને ગિરીશ, શોપિંગ બને તો બધાની જ ટકાવારી હોય। શોપિંગ ની વધારે જરૂર છે, શોપિંગ સેન્ટર ની વધારે જરૂર છે કે બસ સ્ટેશન ની વધારે જરૂર છે? લોકોને પૂછો, લોકો અભિપ્રાય આપશે। હા, અને નેત્રંગનું તમે જોવો છો બધા કરતા એવું સેન્ટર ચારે બાજુથી બસો આવે। નેત્રંગ એવું છે કે ચારે બાજુથી બસો આવે ને અહીંયા બસ સ્ટેશન ને મિની બસ ડેપો નહીં। હા, જાહેર શૌચાલય આ બનતું તો બધું જ આવી જતું ને, બની જાય તો જોડે જ આવે। કમસે કમ એટલું તો તમારે આપણા લોકોએ, જેને ધારાસભ્ય બી સમજવું જોઈએ, જિલ્લા પંચાયત પ્રમુખો બી સમજવું જોઈએ, એના બધા લોકોએ સમજવું જોઈએ। આ તો પ્રકાશ દેસાઈ આવે અને ધારાસભ્ય આવે એટલે તમારે એ વાત ખોટી વાત મૂકે, ધંધાકીય વાત મૂકે એટલે બધાને વાહ અરે તમને સમજણ તો પડો કે લોકોના હિતનું કોઈ કામ કરવાનું તે આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે? શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે? એ ધંધાકીય એ છે। અરે વેપારીઓ તો ગમે ત્યાં તમારે એ શોપિંગ દુકાનો બનાવવાના છે, પણ બસ સ્ટેશન તમને મળવાનું નેત્રંગને? જો ભાઈ મને તો કોઈ નુકસાન નથી, આવો બાપુ એટલું સમજી લે તો મને કોઈ નુકસાન નથી। આ વિષય શું છે કોઈ વખત જાહેર સભામાં કહી
ને લોકો એમના પર થૂકશે. આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાના હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય. લોકોને ખબર નથી પડતા શોપિંગ ને આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચલાવવા માંગે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે. આપણે એ ચલાવવાનું છે. મનસુખ વસાવા કોઈ દિવસ નહીં ચલાવે.